से संगत संत की कदे एक घड़ी जो सत्संग मળી જાય સમજો બેડો પાર અને એટલા માટે ભગવાનની કૃપા નકલમ ભગવાનની કૃપા દ્વારિકાધીશની આપણા ઉપર કૃપા છે અને એટલે આપણે આ માણસ જાતને સુધારવા માટે ભગવાને સરસ મજાનો મનુષ્ય દેહ આપ્યો છે. પણ છતાં નહીં ઘણા અમે કહીએ કે હાલો કથામાં હજુ તો કે બાપજી ઘણો સમય પડ્યો છે મહેન્દ્રભાઈ, ઘણા આપણે પૂછીએ કે હાલો કથામાં હજુ તો ક્યાં 50 વર્ષ જીવવાનું છે. પણ ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે હાથમાં સિગરેટ ચાલુ હોય અને વાલો પોતે ઉલવાઈ ગયો હોય. અને એટલા માટે આ સત્સંગ માનવ માટે જરૂર છે. રામાયણમાં તુલસીદાસ કેટલું લખે, बिनु सत्संग આપણે બધા માણસ તો થયા, કઈ જગ્યાએ કઈ રીતે બેસવું, કેવા માણસની સાથે કઈ રીતે વર્તન કરવું, એને જેણે સત્સંગ સાંભળ્યો હોય એને જ આ વિવેક આવે. મોટા માણસો બેઠા હોય તો કઈ રીતે આપણે બેસવું,
નિયમો છે મહેન્દ્રભાઈ, કથાના બહુ નિયમો છે. પલોઠી વાળી કથા સંભળાય પણ હવે તો બધાના ગોઠણ જોડાયા છે એટલે હવે અશક્ય છે. લાંબા પગ કરીએ ન બેસાય, પણ હવે તો એવું કહું તો અડધો મંડપ ખાલી થઈ જાય કે બાપજી એ તો નહીં બને, કારણ કે હવે બધાને ગોઠણની તકલીફ છે એટલે વાંધો. પણ આ કથામાં આવે એટલે હું કહું છું કે ઘણા બધા કથાના નિયમો છે. એક આસન ઉપર બેસી અને કથા સાંભળવી જરૂરી છે. કથામાં એક તલ્લીન બની અને કથા સંભળાય. ચાલુ કથામાં આપણે જો કોઈને ડિસ્ટર્બ કરીએ, વાત કરીએ તો પણ પાપ લાગે. એટલે ઘણા બધા કથાના નિયમો. હજી તો હું કાલે તમને બહુ સરસ તમને મોજ કરાવવાની છે અને તમે બધા મોજ કરવા માટે નીકળ્યા છો, મેં જોયું, બરાબર. પણ કાલે થોડું સામું ભાઈ સુધી જાય તો બહુ મજા આવે, બરાબર. અમારા બધા જો કે સામું ભાઈ પણ બહુ ઉત્સાહિત છે અને અમારા આયોજકો બહુ ઉત્સાહિત છે. એટલે હજી તો ઘણા બધા રસો આવશે. હાસ્ય રસ આવશે, વીર રસ આવશે અને ઘણા બધા રસો આવે ત્યારે જ કથા સાંભળવાની મજા આવે. મારે તમને બધાને બાવા નથી બનાવવા, એ ધ્યાન રાખો. હે, બધા ગ્રહસ્થીઓ છો, પણ ગ્રહસ્થ જીવન કઈ રીતે જીવાય અને ગ્રહસ્થ જીવનમાં ભગવાન કઈ રીતે પ્રાપ્ત થાય એની આ કથા દ્વારા હું તમને તત્વાર્થ વાતો કરવાનો છું. તો ભાગવત કથા આમ તો શાસ્ત્રો એમ કહે છે કે ઔષધિ છે. રામાયણ, ભાગવત, શિવપુરાણ આ બધી ઔષધિ છે. અને આપણે બધા બીમાર છીએ. મોટામાં મોટા બે દુઃખ છે, બધાને ખબર હોય. મોટામાં મોટા બે દુઃખ છે. આ તાવ આવે ના કેન્સર થાય એ તો ઠીક છે, ઘણો આપણને મારી નાખે, જીવ લઈ અને વયું જાય. પણ મોટા મોટા બે દુઃખ શાસ્ત્ર એમ કહે છે, એક જન્મવું અને બીજું મરવું. આ મોટામાં મોટા બે દુઃખ છે. અને આ બે દુઃખ જેને છે એ મહારોગી છે. આ મહારોગને મટાડવા માટે જો એની કોઈ ઔષધિ હોય તો આ ભાગવત મહાપુરાણ છે. ઔષધિ કડવી હોય અને કડવી હોય તો આપણે પીએ તો કઈ રીતે? મન બગાડીને પીએ, ન છૂટકે પીવી પડે. પણ આ ઔષધિ કડવી નથી. આ ઔષધિને પીતા પીતા સુખદેવજી કહે છે, મનને અને કાનને સ્ત્રોતને આનંદ અપાવનારી આ કથા છે. આવો એ ઔષધિને આપણું સેવન કરવા માટે. અને એટલે વ્યાસ ભગવાનને પ્રાર્થના કરી, વ્યાસાય વિષ્ણુપાય હે વ્યાસાય વિષ્ણુપાય વ્યાસરૂપાય વિષ્ણવે નમો વે બ્રહ્મ વિધયે વાસિષ્ઠાય નમો ચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુર્પરો હરિ અભાગલોચન સંભો ભગવાન ભગવાન વેદવ્યાસ આ ભાગવત કથાની અંદર આપણને પ્રથમ ભગવાન ગણપતિ અને માં સરસ્વતીની વંદના કર્યા. ભગવાન ગણનાયકને હમણાં જ પોથીની જ્યારે યાત્રાથી પોથી જ્યારે બદલાવણ થઈ ત્યારે અમારા કોણ હતા દેવ હતા, સરસ મજાના એનો શ્લોક કાલાવાલા કરીને ગણપતિ બેઠા. નાનું કાર્ય હોય કે મોટું કાર્ય હોય આપણે ગણપતિની યાદ કરીએ. ગણપતિ એટલે ગુણ.
અને સંસ્કૃતમાં બીજો એનો અર્થ છે ગણા નામ પતિ ઇતિ ગણપતિ, જે ગણોનો પતિ છે, બધા દેવતાઓનો જે સમૂહનો પતિ છે, ગણનાયક છે, મોટા છે, એવા ગણપતિને માણસ યાદ કરી અને કોઈ પણ કાર્યનો મંગલ પ્રારંભ કરશે તો ભગવાન ગણપતિ કાર્યને નિર્વિઘ્ન પૂર્ણ સિદ્ધ કરશે. ગણપતિની બધાને ખબર છે, ગણપતિની ઉત્પત્તિ થઈ એની કથા કદાચ તમે સાંભળી ન સાંભળી તો હું સંભળાવું છું કે ગણપતિ ભગવાનનું પ્રાગટ્ય કઈ રીતે થયું. આ શિવ પુરાણમાં કથા આવે. માં પાર્વતી અને ભગવાન ભોળાનાથ કૈલાસમાં બિરાજમાન છે. ભગવાન સદાશિવમાં પાર્વતીને એમ કહે છે કે દેવી, હવે મારી ઈચ્છા છે કે હિમાલયમાં જઈને હું તપસ્યાનો પ્રારંભ કરું. હિમાલયમાં જઈને તપસ્યાનો પ્રારંભ કરું એમ કહ્યું એટલે માં પાર્વતીએ કહ્યું કે પ્રભુ, હે દેવાધિદેવ, મને ખબર છે પ્રભુ, તમારી સમાધિ એક વખત લાગે ને વર્ષો વીતી જાય છે. અને પ્રભુ, તપ કરવા જાઓ એનું ના નથી, પણ તપસ્યા કરવા જાઓ તો મને એકલીને અહીંયા ફાવે નહીં. એટલે ભગવાન શિવજીએ કહ્યું કે દેવી, જાઓ, હું તમને વચન આપું છું કે જ્યારે તમને એમ લાગે કે હવે હું એકલી છું અને મારી સાથે કદાચ કોઈ વાતચીત કરનાર હોય તો સારું, તો જમણા હાથમાં તમે જળ લેજો અને મારું સ્મરણ કરો. મારું સ્મરણ કરતાની સાથે તમારા દિવ્ય અંગમાંથી બે સંતાનોનું પ્રાગટ્ય થશે. ભગવાન ભોળાનાથ હિમાલયમાં તપસ્યા કરવા માટે ગયા. માં પાર્વતી એક દિવસ થયું કે મહાદેવને બહુ દિવસો થઈ ગયા છે અને લાવને મારી સાથે જો કોઈ વાર્તાચીત કરનારું હોય તો મને બહુ મજા આવે. એટલે જમણા હાથમાં જળ લેજો અને મહાદેવનો સંકલ્પ કર્યો. તન્મે મનઃ શિવસંકલ્પમ. જળ છોડ્યું. પોતાના દિવ્ય અંગમાંથી, જમણી ભુજામાંથી દીકરાનો જન્મ થયો અને ડાબી ભુજામાંથી દીકરી. દીકરાનું નામ રાખ્યું છે ગણપતિ અને દીકરીનું નામ રાખ્યું છે ઓખાબાઈ. આ કથા શિવ પુરાણમાં આવે અને બહેનો કદાચ ચૈત્ર મહિનામાં ઓખાહરણની કથા સાંભળી હશે. હવે તો જો કે કથાઓ થોડી લુપ્ત થવા માંડી છે, પણ ઓખાબાઈની કથા ઓખાહરણ સાંભળીએ તો બહુ મજા આવે. ધીરે ધીરે માં પાર્વતી સાથે દીકરો અને દીકરી મોટા થવા લાગ્યા. ઘણો સમય થયો કે દેવર્ષિ નારદને થયું કે લાવને મહાદેવના દર્શન કરવા માટે કૈલાસમાં ગયા. નારાયણ 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 કરતા કરતા દેવર્ષિ નારદ કૈલાસમાં ગયા. માં પાર્વતી એમનું સન્માન કર્યું, આરતી ઉતારી, આસન આપ્યું, પાણી આપ્યું અને માં પાર્વતીએ કહ્યું કે દેવર્ષિ, અહીંયા પધારવાનું પ્રયોજન શું? તમે કેમ પધાર્યા? દેવર્ષિ નારદે કહ્યું કે માં, ઘણો સમય થયો હતો, થયું લાવ દેવાધિદેવ મહાદેવના દર્શન કરવા જાઓ. મારે મહાદેવના દર્શન કરવા છે. ક્યાં ગયા? અરે નારદજી, ઘણો સમય થયો હિમાલયમાં તપસ્યા કરવા માટે. કેટલો સમય થયો? બોલે ઘણો સમય થયો. નારદે આમ આંગળી કરી કે બે સંતાનો કોણ? બોલે મહારાજ. દેવર્ષિ નારદ મનમાં વિચાર કરે છે કે મહાદેવની હાજરી નથી, આ સંતાનો કોના? લાવ મહાદેવને અવગત કરો. થોડી શંકા થઈ એવું બતાવે છે અને ગયા છે હિમાલયમાં અને વીણાના 7 સ્વરોથી મહાદેવની સ્તુતિ કરે છે.
તેથી નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મહાદેવ પ્રગટ થયા. દેવર્ષિ શું જોઈએ, શું આપો? દેવર્ષિ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ, હું તો આપના દર્શને આવ્યો. અચાનક હા પ્રભુ, આપના દર્શન કરવા માટે કૈલાસ ગયો તો આપ મળ્યા નહીં. પણ પ્રભુ, મને એ ખબર ન પડી કે આપની હાજરી નથી અને માં પાર્વતીની સાથે મેં બે સંતાનો જોયા. મને થોડી શંકા થઈ ગઈ. મહાદેવે પેલું વચન જે આપ્યું, વચન વિષ્ણુ ભૂલી ગયા.
અને મહાદેવ કથા એવી છે ઘરે આવે છે. મા પાર્વતી સ્નાન કરવા માટે બેઠા છે. ઓખાબાઈ અને ગણપતિ દ્વાર ઉપર ઊભા છે. મા પાર્વતીએ કહ્યું હતું કે બેટા હું સ્નાન કરું છું ને કદાચ કોઈ ઋષિ મહાત્મા ભિક્ષાવૃત્તિ માટે આવે તો કહેજો કે મારી માં સ્નાન કરી પછી આપશે. મહાદેવ શૃંગી ભૃંગી ભૂત પ્રેત હર હર મહાદેવ હર હર મહાદેવ કરતો સંગાવે. ઓખાબાઈ એમ કહેવાય છે કે ભગવાનનું રૌદ્ર રૂપ જોઈ અને મીઠાની કોઠીમાં જઈ અને સંતાય. ગણપતિ મહારાજ ભગવાનની સામે લડ્યા. ભગવાનને ક્રોધ આવ્યો અને ત્રિશૂળથી ગણપતિનું મસ્તક ધડથી અલગ. મા પાર્વતી સ્નાન કરીને આવે છે અને ભગવાન મહાદેવ આવે પણ ક્રોધાવેશમાં. મા પાર્વતી દોડી અને આરતી ઉતારે. પ્રભુને બે હાથ જોડી અને પગે લાગીને પ્રાર્થના કરે છે કે પ્રભુ તપ કરી અને માણસ આવે તો શાંત હોય. પ્રભુ તમે તો તપી ગયા છો, તમે તો બહુ ક્રોધિત છો. પ્રભુ કારણ શું? દેવી પહેલા તો મને એ બતાવો કે સંતાન છે કોના? અને પ્રભુ તમે જે પેલા વચન આપ્યા હતા એ વચનના છે. અને મહાદેવને પાછી સ્મૃતિ આવી. ઓ દેવી ભૂત કરી દીકરાનું મસ્તકને ધડથી અલગ કરી. અને કહેવાય છે કે માં પાર્વતી ગણપતિના શબ્દને લઈ અને બહુ પ્રકૃતિને જણાવી. પછી તો ગણોને કહ્યું છે ભગવાન મહાદેવે કે જેનું મસ્તક મળે એનું મસ્તક લાવો. અને બે જરા હાથી મળ્યા. હાથીનું મસ્તક લાવી અને જળની સાથે મહાદેવે જોડ્યું. અત્યારે ડોક્ટરો જોડે છે એમાં નવાઈ નથી, એ જમાનામાં જ જોડે. અને પછી તો મહારાજ ગણપતિ આળસ મંડ્યા. ગણપતિનું મસ્તક બહુ વજન હાથી એટલે પેટ નીકળી ગયું. નામ પડ્યું કુંડાળ. મા પાર્વતી ગણપતિનું આ રૂપ જોઈ રડવા લાગી. પ્રભુ કેવો સરસ મજાનો મારો દીકરો હતો અને એનું રૂપ કેવું છે. મહાદેવ કહ્યું કે જાઓ દેવી હું આશીર્વાદ આપું છું. એક યુગમાં નહીં, ચારેય યુગમાં નાનું કાર્ય હશે કે પછી મોટું કાર્ય હશે, કોઈ પણ કાર્ય હશે એમાં તમારા દીકરાનું નામ પહેરેલું. જાઓ હું તમને આશીર્વાદ આપું. અને જો તમારા દીકરાનું નામ લીધા વિના માણસ કોઈ પણ મંગલ કાર્યનો આરંભ કરશે તો એનું કાર્ય સિદ્ધ નહીં થાય. અને એટલે આપણે ગણપતિ ભગવાનની પહેલી પ્રાર્થના કરી છે. ઘણાને સવાલ એમ થાય, ઘણા મને પૂછે છે આમ કથા પૂરી થાય ને પછી ઘણા બધાની મને આમ ચીઠીઓ આવે, બાપુ તમે કથામાં કહ્યું કે ગણપતિનું મસ્તક ભગવાન મહાદેવજીએ કાપી નાખ્યું ને ગજરાજ હાથીનું લગાવ્યું, તો ગણપતિનું જે મસ્તક હતું એ ક્યાં ગયું? થાય ને બધાને વિચાર, બુદ્ધિજીવી આપણે બધા લોકો નથી. પણ વાત બધાને ખબર છે. અમારા વિદ્વાન બ્રાહ્મણો જ્યારે સરસ મજાની તમને મંદિરની પ્રતિષ્ઠા કરાવે ને ત્યારે શિખર પ્રતિષ્ઠા કરાવે છે. અને મંદિરની જ્યારે શિખર પ્રતિષ્ઠા થાય ત્યારે જે શિખર જે છે એ ગણપતિ ભગવાનનું મસ્તક છે. એ મસ્તકની પૂજા થાય છે. અને એટલે ઋગ્વેદમાં લખ્યું માનસો દે તનજયમાં આયુધિમાનો ગોપમાનો અસે ગોરી. વેદને જાણીએ, પુરાણોને જાણીએ તો બહુ મજા. બ્રાહ્મણ કહે 3 વખત પાણી પીઓ, આપણે પી ગયા. કોઈ દિવસ પૂછ્યું બ્રાહ્મણને કે આ 3 વખત પાણી? 5 વખત નહીં, અરે 2 વખત નહીં, 7 વખત નહીં, 3 વખત કેમ? કેશવાય નમઃ, નારાયણ નમઃ, માધવાય નમઃ. બ્રાહ્મણ કહે 4જી વખતે આ ધોઈ નાખો, ગોવિંદે નમઃ હસ્તમ પ્રક્ષાલ્ય. અરે ભાઈ આનો બધું ખરું પણ સમજો 3 વખત જ કેમ? 3 દેહ છે આપણા, સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ અને કારણભૂત દેહ. આ 3 દેહની અંદર પરમાત્મા બિરાજમાન છે અને 3 દેવતાઓનું સ્મરણ કરીને એ દેહને પવિત્ર કરવામાં આવે છે.
આ દેહ છે, આ મંદિર છે, આ મંદિરમાં પરમાત્મા વિરાજમાન છે. સરસ મજાની આ કથા ગણપતિ ભગવાનને યાદ કરી માં સરસ્વતી વંદના કરી. વંદે તામ પરમેશ્વરીમ ભગવતીમ બુદ્ધિ પ્રદાન શારદા. સરસ મજાની સ્તુતિ છે. અને પછી ભાગવતની અંદર સુખદેવજી મહારાજને નમસ્કાર આવે છે. યમ પ્રવ્રજંતમનુપેતમુપેતતો વિપાયનો ઉદ્વેલિતં મતયા પરમો તમ સર્વભૂત હૃદયના સુખદેવજી મહારાજ જન્મતાની સાથે જેણે સંસાર છોડ્યો છે. માતાના જ્યારે એ સમય એનો પૂર્ણ થયો ને જેવો જન્મ થયો, સુખદેવજી મહારાજ નક્કી દિગંબર અવસ્થામાં નીકળ્યા. ભગવાન વેદવ્યાસ પાછો જોયા છે. હે દીકરા, હે પુત્ર, ઓ પુત્ર ઉભો રે. દીકરાએ જવાબ ના આપ્યો. ચાલતા સુખદેવજી મહારાજ ચાલે જાય છે અને પાછળ પોતાના પિતા વ્યાસ ભગવાન, હે દીકરા ઉભો રે, હે દીકરા ઉભો રે. દીકરો તો ન ઉભો રહ્યો, દીકરે જવાબ ના આપ્યો, પણ વૃક્ષોએ જવાબ આપ્યો. હે વેદવ્યાસ, જેને તમે દીકરો માનો છો એ તમારો દીકરો એ દીકરો નથી. એ તો જગતનું કલ્યાણ કરવા માટે જ એનો જન્મ થયો છે. એ મહાન અદ્ભુત છે. તમે પાછા વળો. આપણને એમ થાય કે જાણવા બોલે બોલે, પણ એને સાંભળવા માટે આ કાનને નહીં, બીજા કાન જોઈએ. અંતર ચક્ષુથી ઘણા એમ કહે કે મૂર્તિ બોલે, મૂર્તિ બોલે, પણ આપણને વિશ્વાસ ના આવે, કારણ કે આપણાથી આપણો પાડોશી ન બોલતો હોય એટલે આપણને બહુ વિશ્વાસ ના આવે કે મૂર્તિ બોલે. બાકી મૂર્તિ બોલે. હે મૂર્તિ જરૂર બોલે છે. હે માં કાળીને
Thank
જરૂર બોલે બાપા, આપણી શ્રદ્ધા હોવી જોઈએ. અને ભગવાન વેદ વ્યાસ વૃક્ષે ત્યાં જવા માંગ્યો એટલે પાછા અને પછી સુખદેવજી મહારાજ પરમાત્માના ભજનમાં લીધું. હવે ભગવત કથાનો પ્રારંભ ભગવાન વેદ વ્યાસ આપણને નૈમિષારણ્યમાં લઈ જાય છે. ભગવત કથાનો પ્રારંભ નૈમિષારણ્ય વગર ન થાય. જે સૌનકાદીઓનું સહસ્ત્ર વાર્ષિક દીર્ઘ સત્ર નૈમિષારણ્યમાં ચાલે છે. 1000 વર્ષ સુધી ચાલે એવડો એમને મોટો જ્ઞાન યજ્ઞ કરાવવાનું મન થયું. 1000 વર્ષ સુધી આપણે તો એ 7 દિવસ પૂરો કરવાનો અને વક્તા છે શુદ્ધ પુરાણ. નિમિષે સુતમાસે અભિવાદ્ય મહામતિ કથામૃત રસાલ સ્વાદ કુશલઃ સંયો. આ નૈમિષારણ્ય એ કેવળ ભૂમિનું નામ નથી, ભૂમિકા પણ છે. નૈમિષારણ્ય નામ કેમ પડ્યું એની આ પુરાણોમાં કથા છે. સ્થળ પસંદગી બહુ મહત્વની છે. આપણા લીધે કોઈને તકલીફ ન થાય.